મારો ખાસ મેસેજ છે ભાઈ, સમાજના બંધારણ તમે પાળજો, કોઈ વધો નથી, પણ સમાજના એક બંધારણ સારું કરીને ગામમાં ઝઘડો ના કરતા, ભાઈઓમાં વિરોધ ના કરતા. ભાઈ તમારા પહેલાં આવશે, ભાઈ તમારા ભેળા રહેશે. આ લોકો બહુ દૂર રહેશે, આ લોકો ઓલરેડી ખરાબ સમયમાં આવતા નથી, પણ આવશે બી નહીં. બરાબર 150 ઘર તૂટે ને પણ કોઈ દિવસ હાજરી આલી નથી. આટલો મારો વિરોધ કરે, મન સમાજ બહાર કાર્યવાહી કર્યા, જેટલા દારૂ કાઢે એટલા બધા સમાજ બહાર કર્યા હોત, તથા સમાજની અંદર ખૂબ પ્રગતિ હોત. તો ખાસ બધાને ખાસ નમ્ર વિનંતી કરી રહ્યો છું હાથ જોડીને કે કોઈ વ્યક્તિ ભાઈઓમાં વિરોધ ના કરતા, રાજકારણે ભાઈઓમાં વિરોધ કરાવે છે ખાસ કરીને, અને જે ભાઈચારો તોડાવે તો રાજકારણ તોડાવતું હોય છે. ખૂબ એમને કેવું છે કે જો માફી માંગશે અને આવનાર જે 1 વર્ષ પછી જ્યારે સમાજની ફરી કમિટી બેસે, જ્યારે એની બંધારણની ઉજવણી કરવામાં આવશે, એ દિવસે ફરી એની વિચારણા કરવામાં આવશે, જો નગર માફી માંગવામાં એ બાબતે એમને નિર્ણય લઈ લીધો છે, એમનો નિર્ણય એમને મુબારક. ખૂબ જીવો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગેવાનો બનો, ખૂબ નેતા જેવો હોય રાજકારણ જેવું. રાજકારણ આપણો સમાજનો રાજકારણમાં હોય, પણ રાજકારણમાં રહીને ભાઈઓમાં સમાજની અંદર વિરોધ કરાવે ને આ વસ્તુ યોગ્ય નથી. એટલે આ વસ્તુ છે, જે ડીજેવાળા છે, જે નેતાઓની અંદર કાયદેસર રેલીઓ કરી છે, ફ્રીમાં ડીજે વગાડ્યા છે, મિટિંગો છે, જે પણ હાજરીઓ આલી છે, જે સાઉન્ડની જરૂર પડી સાઉન્ડ લગાડે ને એકદમ લગાડે, રાત દિવસ અમે પણ મિટિંગમાં હાજરી આલી છે, ને એનું પરિણામ ને એનું ફળ અમને અત્યારે મળ્યું. ઓકે, તો આ હતા જે એમને સમાજ બહાર કરવાનો સમાજે નિર્ણય કર્યો છે, ગબ્બર ઠાકોર અને દર્શન ઠાકોર. મહત્વની વાત એ છે કે અત્યારે જો સમાજે જે પ્રકારે નિર્ણય કર્યો છે, આવનાર સમયમાં તેમને સમાજમાં લેવામાં આવે છે કે નહીં, એ તો આવનાર સમય જ બતાવશે. કમલેશ નાવાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.